કાજી નોમાને મૌલાને સીધો કરીને રજા માંગી કે મૌલા તમે રજા આપો તો શરૂઆત કરીએ. તો શરૂઆત કરી. તો ઇલમ બોલતા બોલતા એ સમયે આવું લાઉડ સ્પીકર કે બધી ફેસિલિટી હતી, તો બિઝનેસ એ ખાસ હતી, ખાસ લોકોને જ આમંત્રણ હતું, બધાને આવવા નતું મળતું, તો બી એટલી સંખ્યા થઈ ગઈ અને લોકો બરામદા સુધી બેસતા હતા અને કાજી નોમાનનો અવાજ ત્યાં સુધી પહોંચતો નતો. તો ખુદાવીને અરજ કરી પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, અમને પણ દિલમાં દુઃખ છે. અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત કરો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. સતગુરુ કહે રે સતગુરુ કહે રે ધર્મ તો સાચો ઈમાનનો ઈમાન સાચો જાણ જે ઈમાન લાવશે પરમાન શું તે દાસ અમારા જાણ રે ભાઈ તે દાસ અમારા જાણ. હૈ જિંદા શાહપીર પાયા. જી અલી તે તો સહી અલ્લાહ કહીએ તેમાં ઓછો નહીં રે.
નામ છે જલન શાહુ આકાર છે તો પ્રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી તે રૂપ અમારો જાણજો તે મૌલા મુર્તઝા અલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો તે માહે શકમયાણ જો લગાર છે તો પ્રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહે એ જી ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક પરમાવિયા તેનો તે કોણ કરશે એ બાર છે તો પ્રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીર તે નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલમહેથી ઉપજશે તે પીર મુસલ્લે સાર છે તો પ્રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી ઈમાન અમારું સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પાર બીજું એટલું અમે માંગીએ જે
ગુરે એ જી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગરિયા તે માહે અમારો જીવ છે ઉમેદ વાર છે તો એ સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા હાય જિંદા શાહ પીર પાયા યા અલી બિલુત્ફિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે અલ્લાહ મેરા સલવાત પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ તો અહીંયા કોઈ એવું છે કે ફર્સ્ટ ટાઈમ ઇલ્મ મજાલિસમાં આવ્યું હોય ના એટલે અહીંયાની ઇલ્મ મજલિસની વાત નથી કરતો કોઈ પણ જગ્યાએ તો કોઈ પણ જગ્યાએ સમજો કે કરાચી બોમ્બે કે કેનેડા કે અહીંયા કે કોઈ પણ જગ્યાએ પોતાની આ જીવનના અંદર ફર્સ્ટ ટાઈમ ઇલ્મ મજાલિસમાં આવ્યું હોય એવું કોઈ છે બધા આગળ ગયેલા છો ઇલ્મ મજાલિસમાં રાઈટ તો ગુજરાતી સમજમાં આવે છે બધાને રાઈટ તો શોર્ટના અંદર આપણે પેલા ઇલ્મ મજાલિસ માટે અને ઇલ્મની મહત્વ માટે જે હંમેશા બોલાય છે તો એની આપણે યાદી આપીએ જે મૌલાએ ફરમાવ્યું કે જે દિનનો પાયો અક્કલ ઉપર નથી રચાયો તે આસ્તે આસ્તે ઘસાઈ જશે અને બિલકુલ રહેવા પામશે નહીં તો અહીંયા હું દિનની માયના સમજ કરું છું આપણી મજહબની જે સમજ છે આપણી મજહબની જે સમજ છે એનો પાયો અક્કલ ઉપર એટલે કે ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે તો તમારે ઇમામની અક્કલ પ્રમાણે ચાલવું જોઈએ અને મૌલાએ ફરમાવ્યું કે આપણે બધા દરેક જણ જાણીએ છીએ કે મૌલાના ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ તો આપણી જે સમજ છે મજહબની એનો પાયો એનો બેઝ મૌલાના ફરમાનથી હોવો જોઈએ અગર એ નહીં હશે તો શું થશે કે આસ્તે આસ્તે એ ચીજ ઘસાઈ જશે અને ખુદાના ખાસ્તા બિલકુલ રહેવા પામશે નહીં તો આપણે આ જે ચીજ કરી રહ્યા છે રાઈટ કે કોઈના પણ ઘરે આપણે ઇલ્મ મજાલિસ કરીએ છીએ રાઈટ તો એ શું ફરમાન મુબારકના અંદર છે કલામ મુબારકના અંદર છે રાઈટ આપણને ખુદાના ખાસ્તા કદાચ આપણને સવાલ થાય અને આપણે પોતાની પાસે એ ચીજનો જવાબ ના હોય તો ખુદાના ખાસ્તા આપણા ઈમાનના અંદર ધીરે ધીરે ખલલ થવાના એક પોસિબિલિટી છે રાઈટ અથવા બીજું કોઈ આપણને જમાતમાંથી કહે છે કે તમે આજે કરી રહ્યા છો એ બરાબર નથી કરી રહ્યા તો એનો આપણી પાસે જવાબ ના હોય તો આપણું ખુદાના ખાસ્તા આપણા ઈમાનના અંદર બી ખલલ થાય છે અને જમાતના અંદર બી આ ચીજ સાચી છે એની રોશની આપણે ફેલાવી શકતા નથી રાઈટ તો જુઓ ફરમાન મુબારક અને કલામ મુબારકથી એ ચીજ સાબિત છે તો મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન અને દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે તો રૂહાની બાબતના અંદર કોઈ ફેરફાર થતો નથી જે ઇમામ ઓફ ધ ટાઈમ છે જમાનાના ઇમામ હાજર ઇમામ એ શાહ કરીમ હાજર ઇમામે જ ફરમાવ્યું કે દુનિયાવી બાબતો માટે ઇમામ પોતે નિર્ણય લે છે અને જુદા જુદા વિસ્તારોમાં અમે ફેરફાર કરી રહ્યા છે
પણ અમારે ભારપૂર્વક જણાવવું જોઈએ કે જરૂરી નથી કે અમારા મذહબી સિદ્ધાંતોમાં પણ એમ થવું જોઈએ. તો મذહબી સિદ્ધાંતોમાં કોઈ ફેરફાર થતો નથી, રાઈટ. તો મૌલાએ પોતાના 48માં જુમામાં ફરમાવ્યું કે ઇલમ મિજલસમાં જવું ઈમાનની નિશાની છે. જ્યાં જ્યાં મિજલસ મેળાવડા થાય ત્યાં તમે ઇલમ સાંભળવા માટે જજો, બરાબર. પછી આપણે કદાચ કોઈ એમ કે મૌલા મુર્તઝાલીના કલામના અંદર 1500 વર્ષ પહેલાની વાત છે કે इलम मिजलस तो ऐसी भाई जैसी बहस केरी वाड़ी, जो दुनिया में है बहस देखना चाहो तो इलम मिजलस में बैठो दाड़ी, कि इलम मिजलस है जगह पाकू की तो बिन इलम तू पाशी हो ऐसी, ये फरमाया कौसर साकी. तो अगर જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. અગર કોઈને બહેસ જોવી હોય, મોલાના દીદાર કરવા હોય, તો મોલાએ પોતે કીધું કે ઇલમ મિજલસમાં જઈને બેસો, બરાબર. કદાચ આપણને એનો અહેસાસ થાય ના થાય, પણ આપણે દીદારમાં છીએ એ વાત કલામથી મોલાના ફરમાન મુબારકથી સાબિત છે. તો અહેસાસ શું થાય છે કે આ નૂર છે, હિદાયતી નૂર, એ સાંભળવાથી આપણું દિલ નરમ થાય છે. આ એક અહેસાસ છે. આપણા રોમતા ઘણી વખત ઉભા થઈ જાય છે, ઘણી વખત આપણી આંખો ભરાઈ આવે છે, આંસુ આવી જાય છે, રાઈટ. તો આ બધી એ અસર છે એની, રાઈટ. અને બીજા કલામના અંદર મોલાએ ફરમાવ્યું કે ઇલમ મિજલસ में ऐसा मिलना जो शक्कर मिलती है संग दूध. તો એનો મતલબ છે કે ઇલમ મિજાલિસમાં અહીંયા, અને મૌલાએ કીધું કે રેન દિન મિલો જા ઇલમ મિજલસ में, તો ઇલમ મિજાલિસ રાત દિવસ પણ થઈ શકે છે, 24 કલાક આપણે એકલા પણ કરી શકીએ છીએ. રાત દિવસ આપણે ઇલમ જ્ઞાનના ખ્યાલના અંદર રહીને આપણા પોતા સાથે બી ઇલમ મિજલસ કરી શકીએ છીએ, આવી રીતે આપણે એકઠા થઈને બી કરી શકીએ છીએ, અને પોતાની ખુદી ઇલમના અંદર ખોઈ શકીએ છીએ. જે મૌલાએ કીધું કે તમે ઇલમ મિજલસના અંદર એવી રીતે મળો, અહીંયા મળો કે ઘરે મળો, એવી રીતે મળો કે જો શક્કર મિલતી હે સંગ દૂધ. તો આપણે જયારે દૂધ પીએ છીએ તો મોડું લાગે છે, પણ શક્કર અંદર નાખીએ છીએ અને શક્કર પોતાનું અસ્તિત્વ એના અંદર ગુમાવી દે છે, પોતાની ખુદી, તો એના અંદર મીઠાશ આવી જાય છે. તો મૌલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો આ વિચાર કરવું છે ને, એ ઇલમ મિજલસના અંદર મળવાની ક્રિયા છે, એક્શન છે, બરાબર. એના અંદર મળી જઈએ છીએ તો શું થાય છે, हमारा फरमान जो समझी सकते તેને મીઠાશ લાગશે. तो इलम मिजलस में ऐसा मिलना जो शक्कर मिलती है संग दूध, जब इलम में हिल मिल जावे तब पावे दिल का मकसूद. જે દિલ એટલે કે રૂહનું, એનો મકસદ શું છે કે ઇન્સાનની મકસદ એ છે કે અસલ મકાને પહોંચે. રૂહની જે અસલ ઉમેદ છે તે બીજું જવહર છે. તો શું છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે. તબ પાવે દિલ કા મકસૂદ, મન અરફ કા ભેદ, પોતાના રૂહની ઓળખ શનાખત. ઇલમ મેં શું છે? ઇલમ તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. તો અહીંયા આપણે ના અટકી જઈએ, હજુ આગળ માયના સમજાવે છે મોલા. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે, અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો મન અરફ કા એટલે પોતાના રૂહની ઓળખ ઇલમ મેં, સો પીર કામિલ સે પાવે, રેન દિન મિલો જા ઇલમ મિજલસ મેં, તો ભેદ મુર્શિદ બતલાવે. તો મૌલા એ ભેદ એના પર નવાજિશ કરે છે, બરાબર. તો મૌલાના કલામ મુબારક થી ઇલમ મિજાલિસ સાબિત છે, બરાબર. અને 48માં જોવાના અંદર મૌલાએ ફરમાનમાં ફરમાવ્યું કે ઇલમ મિજલસમાં જો ઈમાનની નિશાની છે, જ્યાં જ્યાં ઇલમ મિજલસના મેળાવડા થાય ત્યાં તમે ઇલમ સાંભળવા માટે જજો. કલામ ભાગ બીજાના અંદર મૌલાએ ફરમાવ્યું કે નાની ટોળીઓના મુખી સાહેબ અને કામડે સાહેબ પંજીભાઈઓના ઘરે જાય અને સત્સંગ તરફ તેમનું વલણ ખેંચે. તેઓ ઘરે ના મળે તો દુકાને જાઓ. આ રીતે પંજેભાઈઓને મળવાની રસમ રાખવી જોઈએ. તો સત્સંગ શું છે? જયારે સત્સંગ શબ્દ આવે છે તો ઘણાને એ ચીજથી થોડી એલર્જી થાય છે, વર્ડ નથી ગમતો. પણ એવું નહીં, મોલાએ કીધું તમે શબ્દોને નહીં પણ તેની ભાવનાને અનુસરો. તો એની ભાવના શું છે? સત એટલે હક. આપણે અરબી કે ફારસી ઉર્દુ ભાષાના અંદર કહીએ તો અમે મર્દે દરવે છીએ, તેથી તમને હક ફરમાન કરીએ છીએ. એનો સંગ કરવો, એનો કોન્ટેક્ટ કરવો. ઇલમ મિજલસમાં આવીને ઇલમ સાંભળવું, કે ઘરે આપણે ફરમાન વાંચીએ, યાદ કરીએ, લખીએ, બોલીએ, મનન ચિંતન કરીએ, તો એ સત્સંગ કરીએ છીએ, હકનો સંગ કરીએ છીએ. તો એના તરફ વલણ ખેંચે. મોલાએ કીધું ઘરે બી ના મળે તો દુકાને જઈને બી એમને મળો, બરાબર. તો આ ટ્રેડિશન આપણા મધ્યબના અંદર છે. પણ શું છે કે જમાનો બદલાય છે એટલે જૂની ચીજો વિસરાતી જાય છે, રાઈટ. તો પછી શું કરે છે કે આપણે પછી જે બાર જે કાર્ય થઈ રહ્યું છે એ પછી જમાતની એવરેજ સ્પિરિચ્યુઆલિટી પર કામ થાય છે, રાઈટ. પણ આપણે કોશિશ કરીએ છીએ કે જે જમાતની જે મોલાએ કીધું કે બડું કી મિજલસ કોટ હે,
बूझो इस ठाम के कलाम को, उस ठाम की बात वाही रहवे, न पહોંચે ખલકત આમ को. તો એક ઇલમ મિજાલિસ ખાસ છે અને એક આમ બી છે. તો હઝરત ઇમામ મોઈઝ અલૈહિ સલામના અંદર કેરોના અંદર એક દારુલ ઉલુમ થતું હતું. તો એના અંદર બધાની એન્ટ્રી હતી, બરાબર. અને એક દારુલ હિકમત, તો એ મૌલાના પેલેસના અંદર ઇલમ મિજાલિસ થતી હતી. તો એમાં અમુક લોકોને જ આમંત્રણ આપવામાં આવતું હતું, રાઈટ. તો આ બધું આપણા મધ્યબના અંદર છે, પણ શું છે કે આપણી પાસે સમય નથી. 21st સેન્ચુરીના અંદર સમય છે, પણ આપણે શું કે અસગફિરુલ્લાહ, આપણે દુનિયાના અંદર એટલા ઓતપ્રોત છીએ અને મધ્યબ માટે આપણે ટાઈમ આપવા માંગતા નથી, રાઈટ. ટાઈમ છે, અગર આપણે બરાબર આપણા 24 કલાકનું અભ્યાસ કરીએ ને તો ટાઈમ છે, પણ કદાચ આપણા રૂહ માટે અથવા બીજોના રૂહાના ઉદ્ધાર માટે આપણી પાસે ટાઈમ નથી, એમ આપણે કહીએ છીએ, બરાબર. તો જો આ બધી ચીજો ફરમાન કલામથી સાબિત છે કે આપણે કોઈ ચીજ ખોટી નથી કરી રહ્યા. તો એક આપણે ક્લિયર થઈ જવું છે કે આપણે સાચું કરી રહ્યા છે. અને બહાર બી કદાચ આપણને કોઈ પૂછે તો આપણે પ્યાર મોહબ્બતથી, અગર એ ઇલમની કદર કરવા વાળો હોય તો આપણે એને કલામ ફરમાનથી સમજાવી શકીએ છીએ. કોઈ કદાચ એમ કે ભાઈ 48માં જમાનું કે 1500 વર્ષ પહેલાની વાત છે, પણ મૌલાએ શું ફરમાયું કે બધા પૈગંબરોના વખતમાં ફરમાન થતા હતા. તો પહેલા પૈગંબર હઝરત આદમ અલૈહિસ્સલામના એમના સમયથી ફરમાન થતા હતા, બરાબર. તેની પણ માયના કાઢવામાં આવતી હતી. તમે પણ તેમ જ કરો, મૌલાએ ફરમાયું. તો એકઠા મળીને અમારા ફરમાન વાંચો, તેની માયના કાઢો. એક જણ પૂછે કે આ ફરમાનની શું માયના છે, બીજો કે એની આ મકસદ છે. આ રીતે એકઠા મળીને મૌલાએ કીધું ઇલમ જ્ઞાનનો માયનો મુશાહિદો કરો. અને ઇલમ જ્ઞાનનો માયનો મુશાહિદો કરતી વખતે હાજર ઇમામની શનાખત દેખાડવામાં આવે છે. તો કહેવાનો મતલબ આ બધું બોલવાનું કારણ શું કે આપણા દિલના અંદર કદી પણ કોઈ વસવસો શક ભય ના રહે કે ખુદાના ખાતે આપણે કઈ ખોટું કરી રહ્યા છે. આ બધું ફરમાનથી સાબિત છે, બરાબર છે. અને બહાર બી આપણને કોઈ પૂછે તો આપણે એ ચીજો ફરમાન કલામ મુબારકથી સાબિત કરીને બતાવી શકીએ છીએ, બરાબર. હવે બીજો ટોપિક એ છે કે ઇલ્મની મહત્વતા, બરાબર. તો કદાચ આપણને બી કે જમાતના અંદર એ ચીજ છે કે ભાઈ 2 ટાઈમ જમાતખાને ગયા અને બેતુલખાલની બંદગી કરી કે ખિદમત કરી, એટલું જ પૂરતું છે કે ઇલમની શું જરૂર છે, બરાબર. પણ મૌલાએ ફરમાન મુબારકના અંદર ફરમાવ્યું, અને કરાચીના અંદર મૌલાએ કેટલી વખત ફરમાવ્યું કે લર્ન કર, શીખો, બરાબર છે, બરાબર. તો જમાતમાંથી કોઈ આગળ આવવું જોઈએ કે ભાઈ મૌલા કે એક વખત નહીં, આટલી વખત અમે તો 21st સેન્ચુરીમાં રહીએ છીએ અને દુનિયાનું આટલું એજ્યુકેશન લીધું છે, તો હવે તમે અમને શું શીખવાનું કહો છો. અને એક વખત નહીં, 11 વખતે કે લગભગ એટલી વખતે મૌલાએ ફરમાવ્યું, રાઈટ. અને મૌલા ઇન્ટેલેક્ટ અક્કલનું જે પ્રાધાન્ય આપે છે ફરમાન મુબારકના અંદર, તો એના માટે બી આપણના અંદર દિલચસ્પી હોવી જોઈએ કે શું બાબત છે, રાઈટ. અને મૌલાએ કીધું કે 21st સેન્ચુરીના અંદર આપણે પોતાને એજ્યુકેટેડ સમજતા હોય તો હાજર જોમાએ ફરમાયું કે શિક્ષણની કદી પણ જરૂર નથી, એટલી જરૂર છે. હવે આ તો ગુજરાતી શબ્દ શિક્ષણ આવ્યો એટલે આપણું ધ્યાન બહાર જાય છે. હવે ઉર્દુ, ફારસી, અરબીમાં ટ્રાન્સલેશન થાય તો ઇલમ જ લખાય, બરાબર. તો ઇલમ શબ્દ આવે છે એટલે આપણું ધ્યાન જાય છે કે રૂહાની ઇલમ કે મઝહબી રિલિજિયસ નોલેજ. પણ વાત તો એક જ છે, એને એજ્યુકેશન કહો, નોલેજ કહો કે શિક્ષણ કહો, રાઈટ. વાત તો એ છે કે ઇલમ વાત, બરાબર. તો ઇલમની મહત્વતા કેમ છે તો મૌલાએ પોતાના મુખ મુબારકથી ફરમાયું કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. અને ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. કોઈ પહાડ હોય અને 2 માણસો વાત કરતા હોય તો એક માણસ બીજાને પૂછે કે આ પહાડને આપણે એને હલાવી દેવો છે, તો બીજો શું કહે છે કે મુશ્કેલ છે એમ નહીં, કે એ કહે છે કે ઇમ્પોસિબલ છે, કે રહેવા દો, આ તો કે પોસિબલ જ નથી. પણ મૌલા કે જે પહાડ જેવી મુશ્કેલી હોય ને તો ઇલમના જરીએ એ આસાન થઈ જાય છે. અને શું આસાન મઝહબ છે કે અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. તો શું આસાન મઝહબ છે? ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો પીર સદરી મા બાપ સાહેબે બી દરેકને એક જ સવાલ છે, મોસ્ટલી જે લોકો ખરેખર નિખાલસ અને પ્રમાણિકતાથી મઝહબની પ્રેક્ટિસ કરે છે, તો દરેકને એક જ સવાલ છે કે ધ્યાન લાગતું નથી. તો ધ્યાન ફક્ત 4 થી 5ની બંદગી, એ 4 થી 5ની બંદગી છે, એ ઇબાદત છે, એના અંદર બી ધ્યાનની વાત છે. અને આપણા એના સિવાય 23 કલાક, તો સમગ્ર 24 કલાક ધ્યાનની વાત છે, બરાબર. અત્યારે બી આપણે ધ્યાનની કોશિશ કરી રહ્યા છે, રાઈટ. કે આ જે ઇલમ બોલાઈ રહ્યું છે મૌલાનું, કોઈ બી બોલી રહ્યું છે મહત્વનું નથી, પણ જે મૌલાનું ઇલમ છે એના પર આપણે કેટલું કોન્સન્ટ્રેટ કરીએ છીએ, રાઈટ. તો ધ્યાન 24 કલાકની વાત છે, પર્ટિક્યુલર કોઈ 1 કલાકની વાત નથી. તો એ નથી લાગતું તો પીર સદરી મા બાપે શું એનો ઇલાજ આપ્યો કે કુંભે બાંધ્યું જળ રહે,
તેમ ગિનાને બાંધ્યું મન રહે. તો પહેલા જમાના અંદર કુંભ હતા, મોટા મોટા વાસણ હતા પાણી ભરવા માટે. તો દાખલા તરીકે આપણે કોઈના ઘરે જઈએ છીએ તો આપણને કોઈ પાણી આપે તો ગ્લાસ કે લોટામાં કે બોટલમાં આપે છે, રાઈટ? તો એને એક વાસણના અંદર બાંધવું પડે છે પાણીને. તો કુંભે બાંધ્યું જળ રહે, જળ એટલે પાણી, એક વાસણના અંદર બાંધવું પડે છે, રાઈટ? તો એ બંધાય છે. એની મિસાલ આપીને પીર મા બાપે ફરમાયું તેમ આવી જ રીતે ગિનાને બાંધ્યું મન રહે. આ મન જે ભટકે છે ને એ આપણને એક જ્ઞાન થવા દેતું નથી, તો એને બાંધવા માટે જ્ઞાન જ છે. અને અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પઢો. તો કુરાનમાં છે, જ્ઞાનમાં છે, હદીસમાં છે. તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. તો આ આસાન મતલબ છે મૌલાના ફરમાનથી આપણે જોઈએ તો, રાઈટ? તો શા માટે ઇલમની અહેમિયત છે? આટલા માટે છે કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. પણ જેને ઇલમ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. આવા માણસના ઘટમાં, ઘટ એટલે દિલ, અમારા ફરમાન ગઢ બેસતા નથી. જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ગઢ બેસે અને તે કેમ એતબાર લાવે? તો એતબાર એટલે કે ઈમાન. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન જે નૂર છે એ ઇમામના રૂહના અંદર એક થઈ જાય. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો ઇમામના રૂહમાં એક થવું એટલે કે ફનાફિલ્લા થવું, એના નીચે ઈમાન નૂર છે. એ ઈમાન નૂરને એક કરવા માટે ઇશ્ક છે, બરાબર? અને કીધું કે આ ચીજ એ એતબાર કેમ નથી આવતો ઈમાન? તો શું કીધું કે જેના દિલના અંદર ગઢ નથી બેસતું, સમજમાં નથી આવતું, દિલમાં નથી ઉતરતું, એને એતબાર નથી આવતો. તો એતબાર એટલે કે ઈમાનથી નીચે આવ્યા દિલના અંદર ગઢ બેસવું જોઈએ. દિલના અંદર ગઢ કેમ નથી બેસતું? જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ગઢ બેસે ને તે કેમ એતબાર લાવે? સમજમાં નથી આવતું ઇલમ એટલે દિલના અંદર નથી ઉતરતું, અને દિલના અંદર નથી ઉતરતું એટલે ઈમાન નથી આવતું. હવે સમજ માટે શું કરવું પડે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો જેવી રીતે આપણે દસોન છે, 8મા ભાગની દસોન આપતા રહેજો, 12.5% આપણે આપીએ છીએ મટીરિયલ દસોન, બરાબર? અને દરેકે આપવી જોઈએ જ્યાર સુધી જીવે છે ત્યાર સુધી, રાઈટ? અને મઝહબના અંદર જોઈએ તો 300 ફરમાન મુબારકના અંદર પછી આપણે આપણા 24 કલાકમાંથી 2 ટાઈમ જમાતખાને જઈએ છીએ, એ બધું કરીએ છીએ, ઇબાદત બંદગી કરીએ છીએ, એ આપણે 3 કલાક આપીએ છીએ. હવે ધ્યાન નથી લાગતું એટલે આપણે ઇલમ પર આવીએ છીએ. તો 300 ફરમાન મુબારકના અંદર ઇલમની શું દસોન બતાવી? 24 કલાકમાં 3 કલાક. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે, અને અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. આના પર બરાબર ઈમાન હશે અને આપણે કોશિશ કરતા રહીશું મૌલાના ફરમાન મુબારક ઇલમ સમજવા માટે, તો પછી કીધું જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ગઢ બેસે ને કેમ એતબાર લાવે? તો જયારે સમજમાં આવતું જશે ઇલમ, એમ દિલના અંદર ગઢ બેસતું જશે અને એ ફરમાન મૌલાના ફરમાન મુબારક જે નૂર છે એના પર ઈમાન આવતું જશે અને ઇન્શાલ્લાહ વધારો થશે અને ઇન્શાલ્લાહ એક દિવસ એ ઈમાન રોશન થઈ જશે. તો મૌલાએ ફરમાવ્યું તમે મૂળે ગુના ના કરો. તો શું છે કે ઇલમ વાંચવું જોઈએ. જો 21st સેન્ચુરીના અંદર કોઈ એમ કે આપણી પાસે ટાઈમ નથી, તો એ વાત ખોટી છે. આપણે ટાઈમનો ઉપયોગ કરવો બરાબર જાણતા નથી, બરાબર? હા, મૌલાએ ફરમાવ્યું કે તમારા પર બોજો છે વેસ્ટર્ન કન્ટ્રીના અંદર આ રોજી કમાવા માટે અને બચ્ચાઓની બી ક્લાસ માટે, અને અમે એની કદર બી કરી, જાણ બી છે અમને, મૌલાએ ફરમાવ્યું, રાઈટ? તો એના માટે મૌલાએ બધું આપણને બનાવી આપ્યું છે ટાઈમ ટેબલ. તો બરાબર સવાર સાંજ જમાતખાને જવું જોઈએ, અને જમાતખાનું સવારે છૂટ્યા અને સાંજે જમાતખાને જઈએ, એ દરમિયાન વચમાં આપણો ટાઈમ છે એનો કેવી રીતે ઉપયોગ કરવો? નોકરી ધંધો કરવાનું કોઈ મના નથી કરતો, દરેકની પોતપોતાની અલગ અલગ જરૂરિયાતો હોય છે, બરાબર? પણ જરૂરિયાત શું છે એ આપણે ઇલમથી સમજી લેવું જોઈએ કે મારી જરૂરિયાત શું છે. પાણીની જરૂરિયાત છે કે નાવને એને નદી કે દરિયા સમંદર તળાવના અંદર એને ચલાવવા માટે પાણીની જરૂર છે, પણ એ જ પાણી જો નાવના અંદર આવી જાય તો પછી નાવને ડૂબાડી દે છે, રાઈટ? તો હઝરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લાએ સહીફુદ્દાન આલમીન પીર પંજાતે જવા મરજે મૌલાએ ફરમાયું કે જરૂરિયાત પૂરતું કમાઈ લેવું જોઈએ. હવે આપણને સવાલ થાય છે કે જરૂરિયાતની એક વ્યાખ્યા, ડેફિનેશન ખબર નથી પડતી શું છે. બસ તો મૌલાના કદમોના અંદર માથું મૂકી દો, મૌલા પાસે દુઆ માંગો કે મૌલા મારે જરૂરિયાત પૂરતું આપજે અને મારા રૂહનું કામ થઈ જાય. તો એ ધીરે ધીરે સમજાવતો રહેશે. તો દરેકને 24 કલાક છે, એના પર કોઈને એક મિનિટ વધારે નથી મળી. તો આપણે આપણા 24 કલાકનું બરાબર અભ્યાસ કરીએ
કે મારા 24 કલાક જાય છે ક્યાં, બરાબર? તો જુઓ, સૌથી પહેલું હું કોઈના બી સાથે ચર્ચા કરું છું ને તો પહેલા એ જ પૂછું છું, કોઈ કે સમય નથી તો પહેલા હું પૂછું આરામ કેટલા કલાક કરો છો? તો કોઈ છે કે 10 કલાક, કોઈ કે 8 કલાક. તો મેં કીધું કે કોઈ જગ્યાએ મૌલાએ ફરમાવ્યું છે 10 કલાક 8 કલાક આરામ કરવા માટે? તો મૌલાએ શું ફરમાવ્યું છે? ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે વધારે છે, ઇનફ છે, એટલે મોર દેન ઇનફ કહેવાય. ઇન્સાને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. ઘણાનો મતલબ થાય છે મોર દેન ઇનફ. પણ ચલો આપણે 6 કલાક બેડમાં રહીએ, પથારીમાં ગયા ને એટલે કાઉન્ટડાઉન સ્ટાર્ટ કરી દેવાનું. ઊંઘ આવે કે ના આવે, હા ઉંમર થઈ ગઈ હોય, આપણે દવા લેતા હોઈએ, તબિયત ના દુરસ્ત હોય, એ વાત અલગ છે કે 1-2 કલાક આપણે વધારે પથારીમાં રહ્યા, પણ ઊંઘ ના આવતી હોય એ દરમિયાન આપણે મૌલાને યાદ કરતા રહીએ, બરાબર? અને મૌલાના પર ઈમાન હશે, કારણ કે મૌલાએ ફરમાવ્યું છે તમારામાંના ઘણા એવા છે કે ફરમાન પર ચાલે છે પણ ઈમાન નથી, તો શું ફાયદો? તો એવા લોકો બી છે. ત્યારે મૌલાએ ફરમાવ્યું કે ફરમાન પર ચાલે છે પણ ઈમાન નથી તો શું ફાયદો? તો જે મૌલા ફાયદો આપવા માંગે છે એ ફરમાન પર ઈમાન સાથે ચાલવાથી થાય છે. તો પહેલા અહીંયા વિચારો કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. તો લગભગ હું મૌલાની મહેરબાનીથી લોકોને ટાઈમ ટેબલ આપું છું. તો એનો મતલબ નથી કે જમાખાના તો લગભગ અહીંયા આપણે 3 વાગે ખુલે છે. જે 3 વાગે જવું હોય એ બી જમાખાને જઈ શકે છે. વાયદની રેકોર્ડિંગ જમાખાનામાં વગાડવામાં આવે છે 3:30 વાગે સુધી. પણ નોર્મલી આપણે સમજો કે આપણે બેતુખાલનો બોલ લીધો છે, આપણે બંધાણા છીએ ઇબાદત બંદી કરવા માટે, અને આપણે 4 વાગે જમાખાને જવું હોય, આપણે જમાખાનાની નજદીકમાં બી રહેતા હોઈએ, એકદમ નજદીકના અંદર, બરાબર? તો બી આપણે 3:30 વાગે તો ઉઠવું પડે, બરાબર? ત્યારે 3:45 નીકળી અને 4 વાગે આપણે જમાખાને પહોંચીએ. તો 3:30 વાગે ઉઠવા માટે મારું પર્સનલી માનવું છે કે કમસે કમ 5 કલાકની નીંદ આપણે લેવી જોઈએ. તો આપણે જમાખાનામાં ઝોકા ના ખાઈએ અને આપણને થાકેલા ના લાગીએ, આપણે કમ્ફર્ટેબલી બેસી શકીએ. તો 10:30 વાગે સુઈ જવું જોઈએ. 10:30 થી 3:30 5 કલાક. તો હું બધાને કહું છું કે રાત્રે છે ને 10:15 વાગે બધી એક્ટિવિટી બંધ કરતો. ઘણી વખત આપણે ફેમિલીના અંદર રહીએ છીએ તો ફેમિલીના મેમ્બર સાથે થોડું એડજસ્ટ થવું મુશ્કેલ થાય છે. તો આપણે એમને પ્યાર મોહબ્બતથી સમજાવીએ, કોઈના સાથે જબરદસ્તી ના કરીએ. પણ નથી થતું એડજસ્ટ તો પછી કોઈ વાત નહીં, મૌલા પાસે દુઆ માંગતા રહીએ કે મૌલા મારી આ કોશિશ છે તો મને મદદ કરજે. કોશિશના અંદર તલબ આવે છે ને, તલબ, તો એનો દરજ્જો વધી જાય છે. જે કોઈ મૌલા મુર્તઝાની પાસે તલબ કરતો હતો તેની મુશ્કેલ આસાન કરી, તેની ઉમેદ પૂરી કરતા હતા. તો અલી ગોયમ અલી જોયમ, ખાલી પુકારું છું નહીં, ઝંખું છું, એટલે તલબ છે મારા દિલના અંદર. હું ઘણી વખત રફીકભાઈનો દાખલો આપું છું કે સમજો કે હેડક્વાર્ટર જમાખાનું છૂટીને હું દૂર ઉભો હોય અને રફીકભાઈને મને મળવું હોય તો કરીમભાઈ કે અને હું ના સાંભળું તો એમનો અવાજ થોડો ઊંચો કરશે, રાઈટ? કે કરીમભાઈ 2-3 વખત ટ્રાય કરશે, પછી એમ લાગશે કે ચલો કરીમભાઈ બિઝી નથી સાંભળતા તો જતા રહેશે. પણ એની હાવ એમને મળવું જ છે કરીમભાઈને, તો શું કરશે કે હું 2-3 વખત પુકાર્યું, મારો અવાજ નથી પહોંચતો, લાવો એમની પાસે જાઓ. તો મારા ખભા પર હાથ મૂકશે કે કરીમભાઈ હું તમને ક્યારનો બોલાવી રહ્યો છું, મને હાથ મળાવશે, ગળે મળશે. આને કહેવાય કે ઝંખના, અલી ગુયમ અલી જોયમ, કે પુકારું, ખાલી પુકારું છું નહીં, ઝંખું છું, એની હાવ મને આ ચીજ મળવી જ જોઈએ. તો એના માટે આપણે સબર, ઘણી વખત આપણા ફેમિલીનું કે બિઝનેસ નોકરીનું, એ સમાજ કુટુંબ પરિવારનું, આપણે જે જમાતમાં રહીએ છીએ એનો થોડો માહોલ એવો હોય છે કે કોઈ જગ્યાએ મૌલાએ ફરમાવ્યું કે શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થવરાય છે. ઘણી વખત આપણે હિંમતથી કામ કરી શકીએ છીએ, ઘણી વખતે નથી થતું એ કામ, તો અક્કલ હોશિયારી બી મૌલાએ કીધું છે, રાઈટ? જેવી રીતે કલામે મુબીન ભાગ પહેલાના અંદર મૌલાએ ફરમાવ્યું કે જયારે ઇમામ હિન્દુસ્તાનના અંદર બિરાજમાન હતા તો ઈરાનથી મુરીદો હિન્દુસ્તાન મૌલાના દીદાર કરવા આવતા હતા. તો વચમાં છે ને સુન્ની રાજાનો મુલ્ક આવતો હતો. તો સુન્ની રાજા એમને પૂછતો હતો ક્યાં જાઓ છો? તો એ લોકો કહેતા હતા કે અમે મક્કે હજ કરવા જઈએ છીએ. એ લોકો એમ નતા કહેતા કે અમે હિન્દુસ્તાન અમારા ઇમામના દીદાર કરવા જઈએ છીએ. એ લોકો કહેતા અમે મક્કે હજ કરવા જઈએ. તો મૌલાએ દાખલો આપ્યો છે અક્કલ હોશિયારીનો, રાઈટ? તો આપણે ઘણી જગ્યાએ અક્કલ હોશિયારીથી કામ કરવું જોઈએ. ઘણી વખત આપણે શું ભૂલ કરીએ છીએ કે આપણે જે ફેમિલીમાં રહીએ છીએ ને, સમજો કે આપણે કુટુંબમાં 5-6 ફેમિલી મેમ્બર છે, બધાનો મકસદ નથી કે આ જન્મના અંદર જ મૌલાના નૂરમાં એક થઈ જવાનું. આપણો મકસદ છે અલ્હમ્દુલિલ્લાહ, પણ આપણે જયારે સ્પિરિચ્યુઆલિટી રીતે એલિવેટ થઈએ છીએ ને તો આપણે શું છે કે જે લોકો આ ચીજ નથી સમજી શકતા એમની સામે બોલ દઈએ છીએ. પછી એ લોકો આપણા રસ્તો કેમ રોકાઈ જાય એના માટે લોકો કોશિશ કરે. કદાચ એમની કોશિશ એ ના હોય, પણ સમજો કે આપણી ફેમિલીના અંદર 5 મેમ્બરો છે, આપણું દિલ થયું કે મારે સ્પિરિચ્યુઅલી એલિવેટ થવું છે, આ જન્મના અંદર જ મૌલાના નૂરમાં એક થવું છે,
અને આપણે એના માટે કોશિશ કરીએ છીએ, 2 ટાઈમ જમાતખાને જઈએ છીએ, બેતુલ ખાની બંદગી કરીએ છીએ, ઇલ્મ મિજલસમાં જઈએ છીએ, ઇલ્મ હાંસલ કરીએ છીએ, તો આપણા દિલના અંદર એક નેચરલી વૈરાગ પેદા થાય છે. વૈરાગ શું છે કે કોઈ ચીજમાં દિલ નથી લાગતું, ફક્ત મૌલાના અંદર જ દિલ લાગેલું રહે છે. વાલમ વીરેની વાત કેની આગળ કહીએ રે, કોઈ સંત મળે સુધીર તો સમજીને રહીએ રે. કે આ વૈરાગ જે દિલના અંદર પેદા થયો છે ને, એ કોના આગળ જઈને કહું? કોઈ સંત મળે, સુધ એટલે સમજ, સુધીર એટલે સમજુ, કોઈ સમજુ હોય ને સમજવા વાળો, તો એના આગળ કહું, ને તો પછી ચૂપ બેસી રહું. તો જયારે વૈરાગ થવો જ જોઈએ. અગર ખરેખર આપણા દિલના અંદર આ ઇલમ ઉતરી રહ્યું છે ને, તો દિલના અંદર વૈરાગ થવો જોઈએ, એક બેજારી પેદા થવી જોઈએ કે મૌલા આ દુનિયામાં રહેવું ગમતું નથી, પણ મારા કર્મ પ્રમાણે આ દુનિયામાં રહું છું, કુટુંબ, સમાજ, પરિવાર સાથે. પણ એ મૌલા આપણને અક્કલ હોશિયારી સમજાવતો જાય છે. એ સમયે આપણા ફેમિલીના અંદર કે બહાર જે લોકો આ ચીજ નથી સમજતા, એના આગળ આપણે જયારે ડિક્લેર કરી દઈએ છીએ ને, તો પછી એ લોકો આપણી ફિકર બી કરે છે, ફેમિલી મેમ્બર, કે આ લોકો આટલી મહેનત કરે છે ઇલમના અંદર, 2 ટાઈમ જમાખાને ગયા બહુ થઈ ગયું, અથવા બહુ તો બંદગી કરો, કે આટલું બધું કરવાની શું જરૂર છે? તો પછી એ લોકો આપણી ફિકર કરે છે અને કે તમે આરામ કરો, તમે આટલું બધું નહીં કરો, રાઈટ? પણ એ લોકો નથી સમજતા. તો એ સમયે આપણે અક્કલ હોશિયારી વાપરીએ, એવા લોકોને જ કહીએ કે જે લોકો આ ચીજોને સમજે છે, રાઈટ? તો આ બધું ઇલમથી આપણને સમજમાં આવે છે, રાઈટ? તો વૈરાગ શું છે? તો પીર મા બાપે જ્ઞાનનાંદે ફરમાયું કે ધન્ય છે ગોપીચંદની માને કે જેને ગોપીચંદને વૈરાગ પહેરાવ્યો. પીર સદરી સાહેબે જ્ઞાનના અંદર આ કડી મૂકી છે. તો ગોપીચંદ હતો ને, એ હિન્દુસ્તાનના અંદર એક રાજાનો છોકરો હતો, એ પોતે બી રાજા થયો. તો એનો બાપો ગુજરી ગયો અને ગોપીચંદ બહુ નાની ઉંમરના હતા, 10-12 વર્ષના, અને એ રાજા બન્યા. તો મોટા મોટા વાળ હતા અને ધોતી પહેરતા હતા નાની ઉંમરના અંદર. તો એક વખતે એમની માં છે ને, એ નાઈને બેઠા હતા પાટ પર, અને એની માં પાછળ બેઠી એને તેલ નાખીને કંઘી કરી રહી હતી, અને એના પાછળ છે ને એના વાસા પર કઈક પડ્યું, ટીપું પડ્યું 2-3. તો જોયું તો શું છે કે એની માં રડી રહી હતી. તો એની માના આંખોના આંસુ ગોપીચંદના વાસા પર પડ્યા. તો કે માં, તને શું દુઃખ છે? કે હું રાજા છું, આ મોટો મહેલ છે, આટલા બધા નોકર ચાકરો, તારી પાસે દાસીઓ છે, ખાવા પીવાનું કોઈ તકલીફ નથી, તું તારે રડવાનું શું કારણ છે? તો કે કાંઈ નહીં. પણ ગોપીચંદ કે ના, તું મને કે. તો એને કીધું કે આ તારું શરીર બહુ તંદુરસ્ત છે, તો મને તારું શરીર જોઈને તારા બાપની યાદ આવી કે જે ગુજરી ગયા છે. તો એ બી બહુ તંદુરસ્ત હતા અને દુનિયાબાને બહુ આલા હતા. તો કે શું થયું? કે દુનિયા છોડીને જતા રહ્યા. કે કેમ? કે તો કે કુદરતનું નિયમ છે કે જે આ દુનિયામાં આવ્યું છે એને આ દુનિયા એક દિવસે મૂકવી પડશે સારી રીતે. કે દુનિયા મેં આયા વો તો મરસી, દુનિયા તો એ ફના મુકામ, એક દિવસે. તો કે મારે બી આ દુનિયા છોડીને જવું પડશે. તો એની માએ છુપાડ્યું નહીં. આપણે શું છે, જયારે આવું કોઈ બોલે છે ને મઝહબની, વૈરાગની, તો કે નહીં એવું નહીં બોલવાનું, ચૂપ થઈ જાય. ઓકે, આ ખીલોના રમશે, આ ટીવી ચાલુ કરી દેજો ભાઈ, આને મીઠાઈ આપી દેજો. ઓકે. પણ એની માએ શું કીધું કે હા અલબત્તા તારે બી એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે. તો પછી એને થયું કે આ દુનિયા છોડીને જવાનું છે તો કરવાનું શું છે? કે આ હયાતીના અંદર ખુદાના નૂરમાં એક થઈ જવાનું છે. તો પછી જે એક દિવસે કરવાનું છે આજે કેમ ના કરું? તો કે મારે આ રાજપાટ નથી જોતો. હું એમ નથી કહેતો કે આપણે નોકરી ધંધા છોડી દે, ઘર છોડી દે, પણ આ પીર મા બાપનો કહેવાનો એસેન્સ શું છે કે એની માએ એને ઇલમ આપ્યું તો એના દિલના અંદર અસર કરી. આપણને અસર થાય છે કે નહીં? કે પછી અમારા ઇન્ડિયાના અંદર એક શબ્દ છે સ્મશાન વૈરાગ, કે આપણે સ્મશાન કે કબ્રસ્તાનમાં જઈએ છીએ ને તો 1-2 કલાક વૈરાગ લાગે છે, પછી કબ્રસ્તાન સ્મશાનના બહાર આવ્યા એટલે કે આપણે ક્યાં મરવાનું છે? આપણે તો હજુ જીવન, હજુ તો મારાથી મોટી ઉંમર વાળા જે મરશે, હું પછી મરીશ. તો એવો નહીં, 24 કલાક વૈરાગ થવો જોઈએ. તો પીર મા બાપે મુબારકી આપી ગોપીચંદના માને કે ધન્ય છે ગોપીચંદની માને કે જેને ગોપીચંદને વૈરાગ પહેરાવ્યો. આપણે કપડાં પહેરીએ છીએ ને, એની માને એને વૈરાગનું કપડું પહેરાવ્યું. અને પછી એને ઇલમ હાંસલ કર્યું અને એના બેનના ઘરે ગયો તો એના બેનના આગળ ઇલમ બોલવા લાગ્યો. તો એની બેને પૂછ્યું કે તું આવું ઇલમ ક્યાંથી બોલે? કોને શીખાડ્યું? કે આપણી માએ શીખાડ્યું. આ રાઈટ. કહેવાનો મતલબ કે આપણા દિલના અંદર વૈરાગ પેદા થયો. તો એની નિશાનીઓ આપણને ફરમાન મુબારકના અંદર આપી કે જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે, તો જુદું પડે છે ત્યારે નથી રડતું, પણ જયારે ખોવાઈ ગવાનો અહેસાસ થાય છે, ખોવાઈ ગયું હોય છે, ત્યારે તે રડે છે. શું રડે છે? કે ક્યારે મા પાસે જઈ પહોંચું. તો દિલ રડે છે. અને જ્યાં સુધી માં નથી મળતી, એટલે કે મૌલાના નૂરમાં એક નથી થતા, ત્યાર સુધી દિલ એટલે કે રૂહ આપણો રડતો રહે છે. એવું નહીં કે ખાલી 2 ટાઈમ જમાતખાને ગયા, ઇબાદત બંદગી કરી કે ઇલ્મ મિજલસમાં આવ્યા ત્યારે 24 કલાક એ ચીજ પોતાના હૃદયના અંદર વણાઈ જાય છે. બરાબર?
તો જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગઈ હોય છે, ત્યારે તે રડે છે કે ક્યારે મા પાસે જઈ પહોંચું, તમે પણ તેવા થાવ. આ દાખલો આપીને મૌલા આપણને શું ફરમાવ્યું કે તમે પણ તેવા થાવ. તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું જોઈએ. પછી બીજું મૌલાએ ફરમાયું કે ઈશ્ક કેવો હોવો જોઈએ. જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઈશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઈશ્ક હોવો જોઈએ. અને જે કોઈ રૂહાની ઈશ્ક રાખે તે જ ખુદા પરસ્ત છે. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો આ દાખલાને આપણે આપણી સાથે સરખાવીએ. એક સહરા હોય, રણ હોય, અને બહુ ધોમ ધકતો તડકો પડતો હોય, જબરજસ્ત ગરમી પડતી હોય, અને આપણી પાસે જે પાણી કે જે બી હતું બધું ખતમ થઈ ગયું છે, અને જોરદાર પ્યાસ લાગી છે, અને ગળું એકદમ સુકાઈ ગયું છે, અવાજ બી નથી નીકળતો, ત્યારે આપણને ભાન થાય છે કે પાણીની કિંમત શું છે. અને મૌલાએ ફરમાન મુબારકના અંદર બતાવ્યું, એક જગ્યાએ ઇલમના અંદર બતાવ્યું કે પાણી દીજે જ્ઞાન, ખેતી બોઈએ પ્રેમની ખેતી કરો, અને પાણી દીજે જ્ઞાનનું પાણી આપો. ખેતી બોઈએ પ્રેમ કી, પાણી દીજે જ્ઞાન, નૂર તજલ્લી ફલ ફળે, જો લાગે પિયાસું ધ્યાન. અને મૌલાએ ફરમાવ્યું કે પાણી ખુદાવીને પોતે છે. એ સમયે પાણીનો અહેસાસ, પાણી કેટલું કિંમતી છે. પછી હજારો હીરા જવેરાત હોય, દાગીના હોય, કે લોકો ઘોડા, હાથી ને લશ્કર આપી દે ને પૈસા આપી દે કે ના ભાઈ આ ચીજોથી મારી જાન નહીં બચે, એક લોટો ભરીને પાણી મળશે ને તો જ મારો જીવ બચશે. તો એ ચીજની મૌલાએ મિસાલ આપી. તો આપણને એટલી કદર છે આ ઇલમ નૂરની, આપણને મૌલાની, આપણા મઝહબની એટલી કદર છે, આપણને એવી પ્યાસ લાગી છે. આપણે પોતે વિચાર કરીએ. મૌલા ઈચ્છે છે કે આવી પ્યાસ લાગવી જોઈએ. બીજો દાખલો આપ્યો મૌલાએ કે અક્કલ વાળો માણસ કહે છે કે મારી આરઝુ આઝાદીની છે. હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ. તો આ ફરમાન મુબારકના અંદર અક્કલ વાળો માણસ એમ કે છે. તો શું આપણે એમ કહીએ છીએ? અગર આપણે એમ કહીએ છીએ તો આપણે અક્કલ વાળા માણસ છીએ. અગર આપણે એમ નથી કહેતા તો મૌલાની નજરમાં આપણે અક્કલ વાળા માણસ નથી. જે ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે, જે મૌલાના ફરમાન મુબારક છે, એ ખાલી આપણે આંખોથી વાંચ્યા, કાનથી સાંભળ્યા, કે જબાનથી બોલ્યા, કે મગજથી યાદ કર્યા, સારું છે, ફરમાબરદારી છે, હાથથી લખ્યા, પગે ચાલીને કે મોટરમાં આપણે ઇલમ મજાલિસમાં આવ્યા, પણ આપણા દિલ સુધી પહોંચ્યા. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. રૂહાની રાતના અંદર રૂહના ફરમાન મુબારકના અંદર છેલ્લું ફરમાન મુબારક આ છે કે ફરમાન રૂહને પહોંચ્યા. તો જ્યાર સુધી નથી પહોંચતા ત્યાર સુધી તો આપણું દિલ દરેક ઠેકાણે ફરતું ફરે છે. તો અક્કલ વાળો માણસ કહે છે કે મારી આરઝુ આઝાદીની છે, એટલે કે કરંટ પ્રેઝન્ટ ટેન્સ, અત્યારે જે જીવન જીવી રહ્યો છે, કાર્ય કરી રહ્યો છે, એની વાત કરી કે મારી આરઝુ આઝાદીની છે. દિલ એટલે કે રૂહ, અને દિલ પાક રાખવાથી મુક્તિ એટલે કે આઝાદી મળે છે. એ કરંટ પ્રેઝન્ટ ટેન્સની વાત છે કે અત્યારે મારી આ ઈચ્છા છે, હું આઝાદી પછવાડે દોડું છું, એટલે કે મારે મારા રૂહને પાક કરવો છે અને મારે આઝાદ થવું છે, તો દોડું છું, હું દોડીશ. આ ફ્યુચર ટેન્સ છે, જે હજુ એને અમલ નથી કર્યો, પણ એના અંદર એક મક્કમ વિશ્વાસ છે, ઈમાન છે કે ભવિષ્યના અંદર બી હું આ જ કરીશ. મારા રૂપને પાક કરવાની હું સતત કોશિશ કરતો રહીશ. હું દોડું છું, હું દોડીશ, હું શોધીશ. અગર આપણા અંદર આ ગુણ છે ત્રણ, તો આપણે અક્કલવાળા માણસ છીએ. અગર આપણામાં નથી આ ચીજો, તો આપણે વિચાર કરવો જોઈએ કે હું અક્કલવાળો માણસ કેવી રીતે બનું, અને મારા અંદર આવી તલબ કેવી રીતે આવે કે ખાલી અત્યારે જ નહીં, આ ઇલમ મિદરત પૂરી થયા પછી પણ હું સતત મારા રૂહને પાક કરવા માટે કોશિશ કરતો જ રહું. જે મૌલાએ આસાન મતલબ બતાવ્યો કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે, કે તું ઇલમ વગર કેવી રીતે પાક થઈશ. બરાબર, ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે, અને અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. તો આ ત્રણ ફરમાન મુબારક છે કે બાળક માતાથી જુદું પડે છે, બિયાબાન અરણ્યમાં જે ફરમાન મૌલાએ ફરમાયું, અક્કલ વાળો માણસ કહેશે. તો આ ચીજો આપણે ઇન્ડિયાના અંદર અમે 8મા ધોરણમાં પડતા હતા, 8th સ્ટાન્ડર્ડના અંદર. કરાચીના અંદર બી એ જ હશે. તો લિટમસ પેપર આવતું હતું, લિટમસ પેપર, કે આ જે લિક્વિડ છે એ આલ્કલાઇન છે કે એસિડ છે, H2SO4 છે, HCl છે કે NaOH છે. તો એને જયારે અંદર નાખતા હતા ને તો એ રેડ થઈ જતું હતું. તો ખબર પડતું કે આ જે બીકરના અંદર જે લિક્વિડ છે ને એ એસિડ છે. અગર બ્લુ રહેતું હતું ને બ્લુ થતું હતું તો આલ્કલાઇન છે. તો આ ફરમાન મુબારક છે ને એ લિટમસ પેપર છે. એક્ઝામ્પલ પારાસીસી છે કે મોહમ્મદના ફરમાન છે, હું કઉ છું રાત્રે છે ને 10:15 વાગે કમ્પ્લીટલી બધી એક્ટિવિટી બંધ કરી દો, ટીવી ને બધું. 10:15 થી 10:30
રૂહાની રાજના અંદર મોહમ્મદના ફરમાન મુબારક છે ને એ આપણે વાંચીએ. ઇમામ સાફ અરીસા મિસાલ છે. તો આ ફરમાન મુબારક છે ને અરીસો છે, એ આપણે બીજાની સામે ના ધરીએ, આપણી સામે ધરીએ. એક એક ફરમાન લઈને આપણે જોઈએ કે આ 24 કલાક મેં ગુજાર્યા, આ ફરમાન બરદારીથી ગુજાર્યા. દાખલા તરીકે મોહમ્મદના ફરમાન મુબારક છે રૂહાની રાજના અંદર, આપણે ફરમાન વાંચીએ કે મોહમ્મદના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એ ના જોઈએ. તો આપણે વિચાર કરીએ કે મારું ખ્યાલ, વિચાર, બાતુન પાક છે, કેટલું મેં પાક કર્યું? તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કેટલું નથી કર્યું? એના માટે હું પ્રયાસ કરી રહ્યો છું. કેટલી પ્રયાસ કર્યા? આજે જેટલા પ્રયાસ કર્યા એના કરતા કાલે વધારે પ્રયાસ કરીશ, વધારે મહેનત કરીશ કે મારો વધારે ખ્યાલ મૌલા તરફ રહે, ઇબાદત બંદગી તરફ રહે, મૌલાના જીકર તરફ રહે, મૌલાના નામ મુબારક પર રહે, ઇલમ જ્ઞાન પર રહે, તસ્બીહ પર રહે. એ રીતે હું મારા ખ્યાલ, વિચાર, બાતુને પાક કરું. બીજું ફરમાન આપણે વાંચીએ કે મોહમ્મદ છે કે અર્થ વગરની નકાબી બડબડ કરતો નથી. તો આપણે વિચારીએ કે આપણે અર્થ વગરની નકાબી બડબડ કરીએ છીએ કે વગર કામના ફોન કરીએ છીએ કોઈને, વગર કામના ફોન લોકોના રિસીવ કરીએ છીએ. તો નોર્મલી આપણને બધાને ખબર છે કે દુનિયાની મેટરના અંદર શું હોય છે, 99% નિંદા જ હોય છે, થઈ જ જાય છે, રાઈટ. અને પછી એની લિજ્જત બી આવે છે, અને કોઈ કરતું હોય તો એને આપણે રોકી બી નથી શકતા, રાઈટ. તો આપણે આપણા જીવનનો વિચાર કરીએ કે આપણે કેવી રીતે જીવન જીવવું છે. બધા જીવે છે એ રીતે જીવવું છે? એ તો જો ઘેટા બકરા તો ઘાસ ખાવાના છે. આપણે એમ કહીએ છીએ કે આપણે સિંહ છીએ, તો કેસરી સિંહ છે એ તો પછી ઘાસ કબૂય નથી ખાતો, રાઈટ. તો આપણો ખોરાક એ નથી. આપણો ખોરાક શું છે? ઇલમ જ્ઞાન, મૌલાના પાક નામનું જીકર, તસ્બીહ, એ આપણો ખોરાક છે. તો આપણે એ ખોરાક ખાઈએ અને પોતાના રૂહને તંદુરસ્ત કરીએ. અને કરીમ આદરીમાં મેં સહી ખુદા આલમીને ફરમાવ્યું કે તમે એવી દુનિયાનું રચના કરો. આપણને ઇલમ તો સાંભળી લીધું, પણ તમે એવી દુનિયાનું રચના કરો, એટલે કે તમારા 24 કલાક એવી રીતે ગોઠવો કે તમે તમારું મજહબનું આસાનીથી પાલન કરી શકો. તો આપણે એનું પ્લાનિંગ કરીએ. તો રાત્રે 10:15 થી 10:30 આપણે રૂહાની રાજના મોહમ્મદના ફરમાન મુબારક વાંચીએ. 10:30 વાગે આપણે સુવા જઈએ ત્યારે મૌલાએ શું દુઆ માંગવાનું ફરમાયું કે મોહમ્મદ રાતની વેળા સુવે છે ત્યારે એવા ખ્યાલ કરીને સુવે છે કે હું વહેલા ઉઠીને સારા કામ કરીશ. મોહમ્મદ આવા સારા ખ્યાલ કરીને સુવે છે ત્યારે તેનું સૂવું પણ ઇબાદતમાં લેખાય છે. તો આપણે 10:30 થી 3:30 5 કલાક આ ખ્યાલ કરીને સૂઈએ. એટલે કે ખાલી ખ્યાલ કરીને સૂઈએ એમ નહીં, વહેલી સવારે નૂરની વેળા ઉઠીએ, જમાતખાને જઈએ, બહુ બીમાર હોઈએ, રાઈડની તકલીફ હોય, વેધર સારું ના હોય તો ઘરે રહીએ, પણ ઇબાદત બંદગી કરીએ, દુઆ પડીએ, તસ્બીહ કરીએ, રાઈટ. એ બધું કરીએ, દુઆ, દસોલ, શુક્રી, ઇબાદત બંદગી કરીએ, રાઈટ. તો એ પ્રમાણે કરવાથી આપણા 5 કલાક જે આપણે આરામ કર્યો છે એ બી મોલા ઇબાદતમાં લગશે, બરાબર. એ દુઆ માંગીને આપણે જયારે સુવા જઈએ તો ઓશિકા પર માથું રાખ્યું તો મૌલાએ ફરમાવ્યું કે આપણી મધ્યમની પ્રેક્ટિસના અંદર શું છે, તો તસ્બીહ છે, બરાબર છે, બેતુલ ખાની બંદગી છે, ગિના, નીલમ, કસીદા છે. તો એની આપણને જેના પર આપણે વધારે ધ્યાન લાગતું આપણે પ્રેક્ટિસ કરીએ. તો ઓશિકા પર માથું રાખ્યું એટલે આપણે યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ, 5 ઇમામોના નામનું જિકર કરી શકીએ છીએ. આપણો બેતુલ ખાનનો બોલ છે એને યાદ કરી શકીએ છીએ. ઇલમ જ્ઞાન પર આપણે યાદ કર્યા હોય એને આપણે રટન કરી શકીએ છીએ, એના પર મનન ચિંતન કરી શકીએ છીએ. પાછા અડધી રાતે ઉભા થયા વોશરૂમ યુઝ કરવા માટે, પાણી પીવા માટે, પાછી આપણે પ્રેક્ટિસ કરીએ. સવારે આપણે 3:30 વાગે ઉઠ્યા તો મૌલાએ ઉઠતી વખતે શું દુઆ માંગવાનું કીધું કે સવારે ઉઠો ત્યારે દુઆ માંગો કે યા મૌલા મને ના ફરમાનીના કામથી બચાવજે, મારાથી ફરમા બરદારીના ભલા કામ કરાવજે, મને મારા પર પરખ કસોટી નહીં નાખજે, મને શેતાન બાજી આપશે તો હું શેતાનની બાજી નહીં ખાઉં. એવી રીતે પોતાના દિલથી કરાર કરો. તો મૌલા પાસે દુઆ બી માંગો અને કરાર બી કરો. એમ નહીં ખાલી દુઆ માંગીને મૌલા પર છોડી દીધું. તો મૌલા દુઆ તો નહીં માંગો તો બી મૌલા કહે છે દુઆ કરવામાં આવે તમને રાત અને દિવસ ભૂલી જતા નથી. અસગરફિરુલ્લાહ, મૌલાને યાદ નથી કરાવવું પડતું દુઆ માંગવા માટે, રાઈટ. એ તો રાત દિવસ એની દુઆઓ વર્તી જ રહી છે. પણ કોને કામ આવે છે? અમારી દુઆ તો જેઓ હિંમત વાળા છે તેઓને જ કામ આવે છે. તો હિંમત શું છે? હિંમત બડી ઈમાન નિશાની. હવે જે જેવો ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. તો ઈમાનના બી પ્રકાર છે. મૌલાએ કીધું સોનું હશે તેની તેવી કિંમત થશે, ચાંદી હશે તેની કિંમત, તાંબુ લોખંડ હશે તેવી કિંમત થશે, પથરાની શું કિંમત ઉપજશે? તો આપણું ઈમાન સોના જેવું હશે તો તેની તેવી કિંમત હશે. તાંબુ પિત્તળ લઈને આપણે માર્કેટમાં જઈને પછી આપણે કીધું ભાઈ શું વજન થયું, કે આટલો વજન થયો, મને સોનાનો પૈસા આપતો, કે સોનાના પૈસા નહીં મળે ભાઈ, આ તો તાંબુ પિત્તળ છે, એને તાંબુ પિત્તળના ભાવ મળશે, બરાબર. તો મૌલાની દુઆ નાસર ખુસરે ફરમાવ્યું કે ખુદાની જે રહેમત છે, મૌલાની ઇમામની દુઆ અને રહેમતો, નિયામતો, બરકતો એ તો વરસી જ રહી છે.
જેવી રીતે ઇન્સાન જયારે સૂવે છે તો એનું નાક શ્વાસ લેવાનું બંધ નથી કરતું, એનું હૃદય ધબકવાનું બંધ નથી કરતું, રાઈટ? એ રીતે ઇમામની આશીર્વાદ તો વરસી રહ્યા છે, આપણને એ કેચ કરતા આવડવું જોઈએ. હઝરત ઇમામ મુઈઝના સમયે મૌલાના પેલેસના અંદર ઇલ્મ જ્યારે થતી હતી તો કાજી નોમાન હતા, જે દાઈઓ દુઆત હતા, બધા દાઈઓના હેડ હતા, અને કાજીયુદ કુઝાત હતા, બધા કાજીઓના હેડ હતા.